ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 1 થી 3 ચેપ્ટર જોયું, ત્યાર પછી 9મું ચેપ્ટર જોયું. હવે આપણે જોવાનું છે આપણું ચોથું ચેપ્ટર, જેનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. એટલે કે શરૂઆતના સમયમાં જે રાજ્યની વ્યવસ્થા હતી કે રાજ્યનું જે શાસન હતું, તો એ શાસનનું કેવું હતું, એની વ્યવસ્થા કેવી હતી, એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. હવે વાત કરી છે કે ભારતની અંદર આજકાલથી નહીં પણ જે વર્ષોથી જે રાજ્યની જે વ્યવસ્થા, એનું શાસન અને જે એની અલગ અલગ સંસ્થાઓ છે, તો એ સંસ્થાઓ વિશે આપણને માહિતી શેમાંથી જોવા મળે છે? તો જે આપણા વેદો છે 4, એ વેદ, પછી જે આપણા મહાકાવ્યો છે મહાભારત, રામાયણ, જે આપણા 4 વેદ છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, એ જે બધા વેદ છે એમાંથી, અને જે બૌદ્ધ ગ્રંથો કે જે બૌદ્ધ ધર્મના જે પ્રાચીન ગ્રંથો છે, પ્રાચીન પુસ્તકો છે, તેમાંથી માહિતી આપણને જોવા મળે છે. ઋગ્વેદિક કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. હવે વાત કરી છે કે ઋગ્વેદના સમય દરમિયાન અને જે વૈદિક કાળ, એ કાળના કે એ સમય દરમિયાન કે રાજ્ય વ્યવસ્થા કે જે રાજ્યની વ્યવસ્થા હતું, એનું સ્વરૂપ એક આખા સમૂહમાં, કબીલા એટલે કે આખા સમૂહમાં અલગ અલગ જૂથના સ્વરૂપમાં વહેંચાયેલું કે જોવા મળતું હતું, કે એવું શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજ્યના કે કહેવામાં આવતા હતા. હવે જે એના વડા હોય, કોઈ પણ આપણને ખબર છે કે આજે પણ આપણો જે કેન્દ્ર સરકાર છે, તો જે પણ એના વડા હોય, તો આપણને ખબર છે કે આપણે વડાપ્રધાન કહીએ છીએ. તો પહેલાના સમયમાં પણ કે જે તેના વડાને કે રાજન કહેવામાં આવતા હતા, જેની ચૂંટણી થતી, આપણને ખબર છે કે અત્યારે જેમ ચૂંટણી થાય છે, પહેલાના સમયમાં પણ કે જે એના વડા તરીકે નીમવામાં આવતા, તો તેની પણ ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. સભા અને સમિતિ આ એક સંસ્થા છે, તો એ રાજ્યોની અંદર આ સંસ્થા જોવા મળે છે કે સભા અને સમિતિ, જેની અંદર અલગ અલગ પ્રકારની કે રાજ્યની વ્યવસ્થાની સમિતિ છે એ ગોઠવવામાં આવતી હતી. એટલે સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ એ વખતે અસ્તિત્વમાં આવી હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતું, કે જે સભા સમિતિ જેવા એક અલગ પ્રકારના જૂથ કે જેની રચના કરવામાં આવતી હતી, તો જે જૂથ સમુદાય એને વિશ પણ કહેવામાં આવતું હતું. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. હવે ભારતની અંદર આપણને ખબર છે કે એક પ્રકારની નહીં પણ અલગ અલગ પ્રકારની, તો એ સમયમાં પણ ભારતમાં જુદા જુદા પ્રકારની કે રાજ્ય વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી. તો એ રાજ્ય વ્યવસ્થા કઈ છે, એની ચર્ચા આજે આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. વિચારો, વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? હવે વાત કરી છે અત્યારની, હાલની, કે વર્તમાન સમયમાં આપણે નેતાની પસંદગી કેવી રીતે કરીએ છીએ. તો આપણને ખબર છે કે આપણો દેશ છે એ લોકશાહી દેશ છે, કે લોકો વડે કે આપણે જે ચૂંટણી કરીએ છીએ ને આપણા મનપસંદ નેતાને આપણે ચૂંટીએ છીએ, તો લોકો દ્વારા અત્યારે આપણે નેતાની પસંદગી કરીએ છીએ ચૂંટણી દ્વારા. ત્યાર પછી આવે છે જનપદ, કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા જ્યારે શરૂઆત થઈ ત્યારે આવે છે જનપદ. આ જનપદ એટલે શું છે? ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી. હવે વાત કરી છે કે ઈસવીસન પૂર્વે, આપણને ખબર છે કે ઈસવીસન એ શું છે, તો આપણને ખબર છે ઈસુ ખ્રિસ્તના જે જન્મ પહેલાનો સમયગાળો હતો એને ઈસવીસન પૂર્વે, એટલે ઈસવીસન પૂર્વે જ્યારે શરૂઆત થઈ ત્યારે 1000, આશરે 1000 કે વર્ષ એની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં, ક્યાં? પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં કે અલગ અલગ પ્રકારના જુદા જુદા મોટા સમૂહોના કે પ્રારંભિક કે એ સમયમાં જ પ્રારંભ થઈ ગયો હતો અલગ અલગ પ્રકારના રાજ્યોની કે સ્થાપના થઈ હતી, જેને જનપદ કહેવામાં આવતા. શું કહેવામાં આવતા? કે જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યની જે સ્થાપના થઈ તેને આપણે શું કહેવાય? જનપદ કહેવામાં આવતા.
હવે જનપદ એટલે શું? તો જનપદ એને કહેવાય એટલે કે માણસના વસવાટનું એવું એક સ્થળ, એવું એક સ્થાન, જેને શું કહેવાય? જનપદ. કે જનપદ એટલે આપણે એની અહીંયા વ્યાખ્યા આપી છે, જનપદ એટલે માણસના વસવાટનું એવું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ રાજ્યના અર્થમાં વપરાતો. હવે જનપદ જે શબ્દ છે એ ક્યારે વપરાતો? કે જે રાજ્ય હતા તો એ રાજ્યમાં લોકો જે છે એ જનપદ તરીકે એ શબ્દ કે એના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. હવે જનપદ કે જે લોકોના સમુદાયનું કે એક સ્થળ કે એક સ્થાન છે, તો એ આજથી લગભગ કે ઋગ્વેદના સમયની અંદર જે કબીલાઈ સમાજથી કે અલગ અલગ જૂથના વર્ગોથી કે એ સમાજથી બહુ ખૂબ જ સારી રીતે વિશિષ્ટ કહી શકાય તેવી એક રાજ્ય વ્યવસ્થા હતી. એક રાજ્યની અંદર વ્યવસ્થા હતી જેનું નામ હતું જનપદ, જેમાં કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યનો પણ સમાવેશ થાય છે. કે આપણને ખબર છે કે મહાભારતના સમયથી જ અલગ અલગ જે રાજ્યો હતા, તો જેમાં કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના કે અલગ અલગ જૂથના કે સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે, જેને આપણે જનપદ જોયું. ત્યાર પછી જોવાનું છે મહાજનપદ. તો મહાજનપદ એ શું છે? તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. જેમ કે આપણે અત્યારે વાત કરીએ તો આપણું જે શહેર છે તો એમાં નગરપાલિકા હોય, પણ પછી જે મહાનગરપાલિકા, શું કામે? તો કે જે મોટા ક્ષેત્રોની અંદર કે જે વિકાસ થયો હોય તો આપણે મહાનગરપાલિકા કહીએ. તો એવી જ રીતે મહાજનપદ એટલે કે ખૂબ જ જે મોટા પ્રમાણના રાજ્યો હોય કે જેનો વિસ્તાર વધારે હોય તો તેને મહાજનપદ તરીકે ઓળખવામાં આવે છે. તો ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તની ઈસવીસન પૂર્વેની પહેલાની જે 6ઠી સદીની કે જ્યારે 6ઠી સદીની શરૂઆત થઈ હતી, તો એ 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે કે અલગ અલગ પ્રકારના રાજ્યો, જેમાં મોટા રાજ્યોનો સમાવેશ થાય છે. કેટલા રાજ્યો? 16 જેટલા મહાજનપદ જોવા મળે છે. આ મહાજનપદોના કેટલાક ગણરાજ્ય હતા, એટલે કે જે એ મહાજનપદ કે જે મોટા રાજ્યો હતા એના પણ કેટલાક ગણરાજ્ય એટલે કે તેના પેટા રાજ્યો, તો પેટા રાજ્યો હતા. તો કેટલાક રાજ્યો એવા પણ હતા કે રાજાશાહી પ્રકારના, કે જ્યાં રાજાનું શાસન ચાલતું હોય, તો રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા. જેમાંથી કેટલાક જે મહાજનપદો છે એ નીચે આપણને કોષ્ટકમાં દર્શાવેલ છે ને જે આપણે જોઈશું કે જે 16 મહાજનપદો એ કયા હતા, તેના પેટા રાજ્યો, તેની રાજધાની કઈ હતી અને વર્તમાન જે છે તો વર્તમાન સમયમાં એમનું નામ શું છે એ આપણે જોવાનું છે. હવે અહીંયા કોષ્ટક બતાવ્યું છે. 16 મહાજનપદો ક્રમ આપ્યા છે, મહાજનપદ છે, તેની રાજધાની અને વર્તમાન તેનું સ્થાન કે વર્તમાન કયું છે તેનું. પહેલું વહેલું આવે છે અંગ નામનું મહાજનપદ, જેની રાજધાની ચંપા છે. આ પહેલાના સમયની વાત છે. હવે અત્યારે એનું નામ જોઈએ તો શું છે? જે પૂર્વ બિહાર છે કેનું નામ અંગ, તેની રાજધાની ચંપા છે અને અત્યારે આપણે જોઈએ તો પૂર્વ બિહાર છે. ત્યાર પછી બીજું આવે છે વજ્જી, જેની રાજધાની છે વૈશાલી, જે ક્યાં આવેલું છે? ઉત્તર બિહાર. અત્યારનું જે આપણે વર્તમાન એનું સ્થાન જોઈએ તો ઉત્તર બિહાર છે. ત્યાર પછી આવે છે ત્રીજું મલ, જેની રાજધાની છે કુશીનારા, જે અત્યારનું સ્થાન આપણે જોઈએ વર્તમાન શું છે તો ગોરખપુર જે છે એ આસપાસનો પ્રદેશ, ગોરખપુર આવેલું છે ઉત્તર પ્રદેશ પાસે, એટલે ઉત્તર પ્રદેશમાં આવેલું ગોરખપુર આસપાસનો પ્રદેશ કહેવાય છે વર્તમાનનું સ્થાન. ત્યાર પછી ચોથું છે કાશી, જેની રાજધાની વારાણસી છે. તો એ આપણને ખબર જ છે, આપણે કાશીથી પ્રચલિત છીએ, ઓળખીએ પણ છે કે પવિત્ર ધામ. તેની રાજધાની વારાણસી જે ઉત્તર પ્રદેશમાં આવેલી છે, એટલે વારાણસી જ તેનું વર્તમાન સ્થાન પણ એ જ છે. ત્યાર પછી છે પાંચમું મગધ, જેની રાજધાની છે ગિરિવ્રજ અને રાજગૃહ, બે રાજધાનીનું નામ છે, જે આવેલું છે વર્તમાન સ્થાન અત્યારે એનું હાલ ક્યાં છે? દક્ષિણ બિહારમાં આવેલું છે. ત્યાર પછી છઠ્ઠી છે કૌશલ, જેની રાજધાની છે શ્રાવસ્તી અને અયોધ્યા. તે ક્યાં આવેલું છે? તે અવધ એટલે કે ઉત્તર પ્રદેશમાં જ આવેલું છે.
પછી 7મું છે વત્સ, જેની રાજધાની છે કૌશાંબી, જે પ્રયાગરાજ એટલે આસપાસનો પ્રદેશ, એ પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી 8મું છે ચેદી, જેની રાજધાની છે સુક્તિમતી, જે યમુના અને નર્મદા વચ્ચેનો, યમુના અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ આવે છે એટલે કે મધ્ય ભારતમાં તે આવેલું છે. ત્યાર પછી 9મું છે પાંચાલ, જેની રાજધાની છે અહિછત્ર કાંપિલ્ય, જે બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું બરેલી અને એની આસપાસના પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી 10મું છે સુરસેન, જેની રાજધાની આવેલી છે મથુરા, જે ક્યાં આવેલું છે અત્યારે તો મથુરા પાસેનો પ્રદેશ છે ત્યાં, એટલે કે એ પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી 11મું છે કુરુ, જેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ, જે ક્યાં આવેલી છે તો કે દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશમાં એટલે પણ ઉત્તર પ્રદેશમાં આવશે. ત્યાર પછી 12મું છે અસ્મક, જેની રાજધાની છે પૌંડન્યા, જે ક્યાં આવેલી તો કે જે ગોદાવરી નદીના કિનારે એ ત્યાં આવેલી છે. ત્યાર પછી આપણે 13મું જોઈશું. 13મું છે અવંતી, જેની રાજધાની છે ઉજ્જૈની, જે માળવાનો પ્રદેશ છે ત્યાં આવેલી છે. 14મું છે મત્સ્ય, જેની રાજધાની કઈ છે તો વિરાટનગર, જે હાલ જયપુર એટલે કે રાજસ્થાન પાસેના પ્રદેશમાં આવેલું છે. 15મું છે ગાંધાર, જેની રાજધાની તક્ષશિલા છે, જે પેશાવર અને રાવલપિંડી આસપાસનો કે જે પ્રદેશ છે ત્યાં આવેલી છે. 16મું આપણું મહાજનપદ છે કંબોજ, જેની રાજધાની છે લાજપુર, જે નૈઋત્ય કાશ્મીર કે જે કાશ્મીરમાં નૈઋત્યની આસપાસનો પ્રદેશ છે ત્યાં આવેલી છે. આ આપણે જે 16 મહાજનપદ જોયા અને તેની રાજધાની જોઈ અને તે હાલ અત્યારે વર્તમાન સમયમાં તેનું સ્થાન ક્યાં આવેલું છે એ પણ આપણે જોઈએ છે કે આપણને ખ્યાલ આવે. હવે ત્યાર પછી એક નકશો આપેલો છે કે પાલી ભાષામાં કે જે પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ, કે જે પાલી આપણને ખબર છે કે આપણે અલગ અલગ ભાષામાં ઘણા બધા ગ્રંથો લખેલા છે, તો એવા જ એક પાલી ભાષામાં લખાયેલ ગ્રંથ છે અંગુત્તરુ નિકાય ગ્રંથ અનુસાર કહેવાય છે કે અનુવૈદિક કાળમાં 16 મહાજનપદ હતા, કે વૈદિક કાળની પહેલાનો જે યુગ જેની અંદર આ 16 મહાજનપદ એ અલગ અલગ પ્રકારના 16 કે મહારાજ્યો હતા. હવે તેમાંથી કેટલાક મહત્વપૂર્ણ જે જનપદ છે એ નકશામાં દર્શાવવામાં આવ્યા છે, કે આગળ જે આપણે 16 આપણા મહાજનપદ જોયા તેમાંથી અલગ અલગ જે છે તો એ આપણને અહીંયા દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે નકશો જોશું કે મહત્વપૂર્ણના જનપદ, મહાજનપદ અને તેના નગરો કયા કયા છે. તો અહીંયા જે પિંક કલરના જે ડોટ્સ છે દર્શાવ્યા છે એ બધા આપણને ખબર છે કે આપણા મહાજનપદ છે, જેમાં પેશાવર છે, તક્ષશિલા છે એ પણ આપણે આગળ જોયું. ત્યાર પછી કુરુક્ષેત્ર છે, જે કુરુ અહીંયા આપણે જોઈએ કે ગંગા અને યમુના નદીને વચ્ચે આપણે આગળ જોઈ ગયા કોષ્ટકમાં, તો કુરુક્ષેત્ર, ઇન્દ્રપ્રસ્થ, ત્યાર પછી મથુરા છે, સુરસેન છે, મત્સ્ય છે, બધા આપણે આગળ જોયા. અવંતી છે, ઉજ્જૈની છે, અહીંયા નર્મદા નદી આવી ગઈ છે, તિષ્ઠાન છે, ભૃગુ કચ્છ છે, ત્યાર પછી ચેદી છે, કૌશાંબી છે, વત્સ છે, આ બાજુ પાંચાલ છે, મલ છે, કૌશલ છે, અયોધ્યા છે, પછી કાશી છે, ત્યાર પછી કપિલવસ્તુ, શ્રાવસ્તી, ત્યાર પછી વિદેહ, લીચ્છવી, વૈશાલી, પાટલીપુત્ર કે જે મગધની રાજધાની, ત્યાર પછી તામ્રલિપ્ત છે, અહીંયા તો કે ગોદાવરી નદી આવેલી છે, અહીંયા મહાનદી આવેલી છે, એની વચ્ચે આવેલું છે અસ્મક, ત્યાર પછી અહીંયા ગંગા નદી છે, અહીંયા અંગ છે અને એ ચંપા છે. તો આટલા જે આપણે જોયા આગળ જે મહાજનપદ હતા એ અહીંયા નકશામાં દર્શાવેલા છે, જે આપણે જોઈ ગયા. હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કે આપણને ખબર છે કે 16 જેટલા આપણે જે મહાજનપદ રાજ્યો તો જોયા, તો હવે આ તમામે તમામ જે રાજ્યો છે
તો એ રાજ્યનો વહીવટ કઈ રીતે થતો હતો, તેમાં શાસન કોણ કરતું હતું, એ બધું આપણે જોવાનું છે. અત્યારે આપણને ખબર છે કે વર્તમાન સમયમાં આપણે માહિતીગાર છીએ જ કે અત્યારે આપણા દેશનું શાસન કોણ ચલાવે છે, કોણ આપણા વડાપ્રધાન છે, કોણ મુખ્યમંત્રી છે, તે લોકોના કાર્યો શું હોય છે, એ બધું ખબર છે. પણ પહેલાના સમયને આપણને ખબર નથી હોતી કે પહેલાના સમયમાં રાજ્યની શાસન વ્યવસ્થા કેવી હતી. તો એ સમય આપણને અહીંયા બતાવવામાં આવ્યો છે કે પહેલાના સમયની જે એમાં આવે છે કે રાજાશાહી, કે જ્યારે રાજાઓ શાસન કરતા હતા તો એ વખતની રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા એ કેવી હતી. તો કહેવાય છે જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું. કે રાજાશાહી રાજ્યતંત્ર કોને કહેવાય? કે જે રાજ્યની અંદર કે જેમાં મુખ્ય રાજા હોય છે તો રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. કે સમગ્ર શાસન રાજાના હાથમાં હોય, રાજા મુખ્ય હોય તો તેને રાજાશાહી શાસન કહેવાતું હતું. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. હવે આપણને ખબર છે કે એ સમયના જે મહાજનપદ કે જે મહારાજ્યો હતા તો એ રાજ્યો એકબીજાની સાથે હરીફાઈમાં કે સ્પર્ધામાં રહેતા. શા માટે? તો કે એકબીજાનું રાજ્ય પોતામાં હડપી લેવા માટે અને પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે થઈને શું કરવામાં આવતું હતું, તો આવા જેટલા પણ મોટા મોટા જે રાજ્યો હતા, મહારાજ્યો હતા, તો તેની વચ્ચે સતત સંઘર્ષ થતો રહેતો અને તેની વચ્ચે સ્પર્ધા થતી રહેતી હતી. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રોનો સમાવેશ એ વખતે જોવામાં મળ્યો હતો. કે ખૂબ જ વધારેમાં વધારે શક્તિશાળી જે રાજ્યો હતા તેમાં 4 રાજ્યો આપણી સામે જોવા મળે છે. કયા કયા? તો એક તો મગધ, બીજું છે કૌશલ, ત્રીજું વત્સ અને ચોથું અવંતી. કે આ 4 જે મહારાજ્યો છે એ વખતેના કે ખૂબ જ શક્તિશાળી મહારાજ્યો તરીકે ઓળખાતા હતા. તો આ 4 રાજ્યો વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી. એટલે આ 4 રાજ્યો એવા હતા કે એકબીજાની સામે સતત સંઘર્ષ કરતા રહેતા અને પોતાનો રાજ્યનો વિસ્તાર કે વધારવો છે એના માટે થઈને કે સતત સ્પર્ધા રહેતી હતી. જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. હવે આ 4 જે રાજ્યો છે એ રાજ્યોમાં મગધ નામનું જે મહારાજ્ય હતું તો એ સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે ખૂબ જ કે તાકાતવાર શક્તિશાળી રાજ્ય તરીકે એ વખતે પ્રખ્યાત કે પ્રચલિત થયું હતું. હવે આપણે જોવાનું છે મગધ. મગધ રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. હવે કહેવાય છે કે જે મગધ રાજ્ય છે એ રાજાશાહી શાસન તંત્રમાં અને એના રાજ્યતંત્રમાં એ મગધ ક્યારે તો કે થયું હતું જે બુદ્ધ ભગવાનનો સમયગાળો હતો તો એ બુદ્ધ ભગવાનના સમયમાં મગધ રાજ્ય છે એ પ્રચલિત થયું હતું. અને મગધ રાજ્ય એ ખૂબ જ એક શક્તિશાળી મહાજનપદ રાજ્ય કે ખૂબ જ મોટામાં મોટું મહારાજ્ય તરીકે પ્રચલિત બન્યું હતું. મગધમાં એ વખતે તો કે 3 વંશોએ કે 3 રાજપૂત વંશોએ કે શાસન કર્યું હતું. હવે એ વખતે જે મગધ એટલું શક્તિશાળી શું કામે બન્યું, શું કામ પ્રચલિત થયું, તો કે એ જે પણ કોઈ રાજ્યનો આધાર સ્તંભ હોય છે એ રાજા હોય છે. જો રાજા જ ખૂબ શક્તિશાળી હોય છે તો એના રાજ્યને શક્તિશાળી બનાવવામાં જ આવે છે. તો એ વખતે પણ કે 3 કે જેવા રાજપૂત વંશોએ શાસન કર્યું હતું ક્યાં? મગધના રાજ્ય ઉપર. તો એ વંશ કયા કયા હતા હવે એ આપણે જોવાનું છે. મગધ રાજ્ય તો આપણે જોયું, પણ સાથે એના જે 3 વંશોએ રાજ્ય કર્યું અને એને શક્તિશાળી બનાવ્યું તે 3 વંશ કયા હતા? તો પહેલો વંશ આવે છે હર્યક વંશ. શું નામ છે તેનું? હર્યક વંશ. હવે આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. કે જે હર્યક વંશ જે છે તો એ વંશના રાજાનું નામ શું હતું? તો એ વંશના રાજાનું નામ અને એ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિરાજ એ હતી. હવે મગધની રાજધાની કઈ હતી? તો રાજગૃહ એટલે કે ગિરિરાજ હતી જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. મગધ રાજ્ય છે ક્યાં આવેલું હતું? તો ગંગા અને સોણ નદી જે છે એના કિનારે આવેલું હતું. ખૂબ જ સુંદર મજાનું મગધ રાજ્ય. બિંબિસાર પછી
તેનો જ પુત્ર કે જ્યારે બિંબિસારનું મૃત્યુ થયું ત્યાર પછી તેનો પુત્ર અજાતશત્રુ એ તેના શાસન પર આવ્યો, એટલે કે હર્યક વંશના શાસન પર કે જે બિંબિસારના મૃત્યુ પછી તેનો પુત્ર, એનું નામ અજાતશત્રુ, તે તેના શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્ર એટલે કે જે હાલનું પટના છે તેને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું, કે જે એની રાજધાની રાજગૃહ હતી તે બદલી અને જે પાટલીપુત્ર કે જે મગધની કે પાટલીપુત્ર એટલે હાલ જે પટના કહીએ છીએ તો એ પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વજી સંઘ સાથે યુદ્ધ કરી, કે જે વજી નામનું જે રાજ્ય હતું તો એ વજી સંઘ સાથે યુદ્ધ કરી અને લીચ્છાવીઓને હરાવ્યા, કે જે એ રાજ્યના કે જે રાજાઓ હતા એને હરાવ્યા અને મગધના રાજ્ય વિસ્તાર વધાર્યો હતો, કે રાજ્ય વિસ્તાર કર્યો હતો, કે બીજા રાજાઓને હરાવી અને એનું પણ રાજ્ય પોતાનામાં લઈ લીધું, એટલે એ રાજ્યની તમામ સંપત્તિ હોય તો એના રાજ્યમાં ચાલી જાય, એટલે આમ એના રાજ્યનો શું થાય તો વિસ્તાર વધી જાય, એટલે મગધના રાજ્યનો વિસ્તાર તેણે કર્યો હતો, આ હર્યક વંશ. ત્યાર પછી બીજો વંશ આવે છે નાગવંશ. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, કે જે મગધની કે બીજો એવો વંશ કયો નાગવંશ, કે હર્યક વંશ બાદ કે નાગવંશ છે સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે, કે તેનો રાજા કોણ હતો તો શિશુનાગ નામના, અને એ રાજા એવું પણ કહેવાય છે કે બૌદ્ધ ધર્મની સાથે વધારે પડતો સંકળાયેલો હોય છે, એટલે એનો તો કે સમાવેશ થાય છે. તેની અહીંયા વધારે માહિતી નથી આપી, પણ એવું કહેવાય છે કે હર્યક વંશ બાદ જે મગધની રાજધાનીનો વિસ્તાર વધાર્યો હોય તો તેમાં પણ શિશુનાગનો ખૂબ જ મોટો ફાળો રહ્યો હતો, કે તેણે પણ કે જે મગધની આસપાસના પ્રદેશો હતા, નાના મોટા ઘણા બધા એવા રાજ્યો હતા, તો જે ગણરાજ્યો કે પેટા રાજ્યો હતા એમાં પણ જે એવા નબળા રાજાઓને હરાવી અને પોતાના જે સત્તા એને ખૂબ જ સારો એવો વિસ્તાર વધાર્યો હતો. ત્યાર પછી ત્રીજું મગધનો વંશ આવે છે નંદવંશ. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. હવે એવું કહેવાય છે કે મગધ, આપણે જોયું કે મગધનું જે મહારાજ્ય છે એ શક્તિશાળી આ ત્રણ વંશના પરિણામે છે, જેમાં હર્યક વંશ પણ એવો જ ખૂબ જ શક્તિશાળી હતું, નાગવંશ પણ હતો, અને જે ત્રીજો વંશ હતો નંદવંશ કે મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત, કે કોણે સ્થાપિત કરાવેલો હતો તો મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત જે નંદવંશ છે એ પણ એ સમયનો સૌથી શક્તિશાળી વંશ કહેવાતો હતો. મહાપદ્માનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્યના નિર્માતા ગણાય છે. કોને તો કે જે મહાપદ્માનંદ કહેવાતા એ ભારતની અંદર કે જે પણ સામ્રાજ્યનું નિર્માણ કરનારા એક સારા એવા કે નિર્માતા તરીકે ઓળખાય છે મહાપદ્માનંદ. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું, કે એ સમયમાં જે 16 મહાજનપદ આપણે જોયા જેની અંદર એક મગધ છે એ સમયનું કે ખૂબ જ સર્વશ્રેષ્ઠ કે 6ઠી સદીનું સૌથી સર્વશ્રેષ્ઠ ને ભારતનું સૌથી શક્તિશાળી કે રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો, કે જ્યારે સિકંદરે ભારત ઉપર કે જ્યારે આક્રમણ કર્યું હતું એ વખતે મગધ પર જે નંદવંશ છે, નંદવંશનો છેલ્લો રાજા કે ધનનંદ નામનો રાજા છે એ શાસન કરતો હતો. અને આ રીતે આપણે જોયા ત્રણ વંશ, આ ત્રણ વંશના વિસ્તારથી કે જે મગધ છે એ સમયનું ખૂબ જ શક્તિશાળી રાજ્ય અને મહાજનપદ તરીકે નિર્માણ પામ્યું હતું.